હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો. આજે આપણે 9 ચેપ્ટર કાચું સરવૈયું તેનો અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે ખાતાવહી, તેની બાકી અને એના ઉપરથી કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરવું એના વિશે તો માહિતી મેળવી લીધી હતી ને તેની અંદર અમુક ટૉપિકની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આપણે કાચું સરવૈયું એટલે શું, ક્યારે તૈયાર કરવામાં આવે એના વિશે માહિતી મેળવીશું. તો અહીંયા લખ્યું છે કે હિસાબનીશ એટલે કે ધંધાનો વેપારી આમનોંધ અને પેટાનોંધો પરથી મુખ્ય ચોપડો એટલે કયો? ખાતાવહી. મુખ્ય ચોપડો ખાતાવહી તૈયાર કરે છે. ખાતાવહીમાં જે તે સંબંધિત ખાતે ખતવણી સાચી અને યોગ્ય રીતે થઈ ગઈ છે કે આપણે આમનોંધ પેટાનોંધ પરથી ખતવણી યોગ્ય રીતે કરી કે કેમ તેની ચકાસણી માટે નિયત સમયને અંતે એક પત્રક તૈયાર કરે છે, તેને કાચું સરવૈયું કહે છે. ચલો, આપણે કરેલી ખતવણી અને તેની બાકી યોગ્ય રીતે નોંધ થઈ છે કે નહીં એ તપાસવું હોય તો ક્યારે મેં કરી શકાય કે એ બાકી કાચા સરવૈયાની અંદર મૂકીએ અને કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા બને તો આપણે એમ સમજતા કે આપણે લખેલા હિસાબો સાચા છે. અગાઉનું આપણે જોઈએ કાચું સરવૈયું, તો એની અંદર બંને બાજુના સરવાળા સરખા થયા. તો ક્યારે ખબર પડવાની? જ્યારે આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ ત્યારે. ત્યાં સુધી આપણને ખબર પડતી નથી કે આપણે લખેલા હિસાબો સાચા કે ખોટા. તેથી ધંધાનો વેપારી શું તૈયાર કરે છે? કાચું સરવૈયું તૈયાર કરે છે. બીજો ટૉપિક જોઈએ. હિસાબી વર્ષને અંતે ખાતાઓની બાકી પરથી તૈયાર કરવામાં આવતું પત્રક એટલે કાચું સરવૈયું. વ્યાખ્યા પૂછાય તો લખી શકાય કે હિસાબી વર્ષને અંતે ખાતાઓની બાકી પરથી તૈયાર કરવામાં આવતું પત્રક એટલે કાચું સરવૈયું. હિસાબી વર્ષ બે પ્રકાર. હિસાબી વર્ષ એટલે કે કયું? આપણું 1/4/31/3 આ આપણું હિસાબી વર્ષ કહેવાય. કે હિસાબી વર્ષના અંતે એટલે કે કઈ તારીખે? 31/3ના રોજ ખાતાઓની બાકી પરથી તૈયાર કરવામાં આવતું પત્રક એટલે કાચું સરવૈયું. તેથી એમ કહેવાય કે કાચું સરવૈયું એ એક પત્રક છે, ખાતું નથી. કેમ કે આની પણ ઉધાર બાજુ અને જમા બાજુ જોવા મળે છે, પરંતુ એને ખાતું કહી શકાતું નથી. એ શું છે? એક પત્રક છે. યાદ રાખજો, ટૂંકો પ્રશ્ન. કાચું સરવૈયું એ એક પત્રક છે, ખાતું નથી. અથવા એમ પૂછે કે કાચું સરવૈયું ખાલી જગ્યા નથી, ખાલી જગ્યા છે, તો ખાતું નથી, એક પત્રક છે. ઓકે, ચલો એના પછી કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા જોવા મળે છે, પરંતુ બંને બાજુના સરવાળા સરખા હોય તો કાચું સરવૈયું 100% સાચું છે તેમ કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ, અહીંયા યાદ રાખજો, કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા જોવા મળે તો એમ નથી કહી શકતા આપણે કે કાચું સરવૈયું આપણું 100% સાચું છે. અહીંયા આપણે જોયું કે કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા થયા. તો દરેક વખતે એવું ન બની શકે કે આ કાચું સરવૈયું સાચું હોય, તેમાં પણ ભૂલ હોઈ શકે છે. કેવી ભૂલ હોવાની એના વિશે આપણે માહિતી ભાગ 2ની અંદર પહેલું ચેપ્ટર વિશે એની અંદર ભૂલ સુધારણા જોઈશું. એમાં આપણે એવી ભૂલો જોઈશું. 100% સાચું છે તેમ કહી શકાય નહીં, પરંતુ શું કહી શકાય?
ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. યાદ રાખજો, કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા જોવા મળે તો કાચા સરવૈયા માટે શું કહી શકાય? તો કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે, ગણિતની દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. પણ 100% સાચું છે એમ કહી શકાતું નથી, કેમ કે એમાં પણ ભૂલ હોઈ શકે છે. કારણ કે સરવાળા સરખા હોવા છતાં તેમાં ભૂલ હોઈ શકે છે. કાચું સરવૈયું એ ખાતાવહી પરથી તૈયાર કરવામાં આવે છે. આપણે અગાઉનું ચેપ્ટર જોયું તો ખાતાવહી, તેમાં ખતવણી કરીને તેની બાકી શોધી. તો એના માટે શું કર્યું આપણે? ખાતાવહી પરથી તૈયાર કરવામાં આવે છે અને તેના પરથી વાર્ષિક હિસાબો, તેના પરથી શું લખાય? વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તો ખાતાવહી, એના ઉપરથી કાચું સરવૈયું બને, ખાતાવહી એના ઉપરથી કાચું સરવૈયું બને અને એના ઉપરથી વાર્ષિક હિસાબો લખાય. તેથી કાચા સરવૈયાને ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે કડીરૂપ કહે છે. ફરીથી ખાતાવહી તૈયાર કરીશું, એના ઉપરથી કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરવું એના વિશે આપણે માહિતી મેળવી અને કાચું સરવૈયું તૈયાર થઈ જાય પછી એના ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર થાય. તેથી શું કીધું છે? તેથી કાચા સરવૈયાને ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે કડીરૂપ કહે છે. જો કાચું સરવૈયું તૈયાર ન કર્યું હોય તો વાર્ષિક હિસાબો તૈયાર કરી શકાતા નથી. ચલો વિદ્યાર્થીઓ, આપણે વાત કરી કે કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા જોવા મળે તો કઈ રીતે એમાં ભૂલ હોઈ શકે? તો એક્ઝામ્પલ તરીકે આપણે એક સમજી લઈએ તો આપણું કાચું સરવૈયું. તો કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા થયા 1 લાખ. તો આપણે એમ સમજીએ કે કાચું સરવૈયું સાચું છે, પરંતુ એક વ્યવહાર હતો ₹3000 પગારના ચૂકવ્યા, તે નોંધવાનો જ રહી ગયો હતો. તો એનો મતલબ શું થયો? એની આમનોંધ પણ નહીં થઈ હોય, ખાતાવહીની અંદર એની ખતવણી પણ નહીં થઈ હોય ને એની બાકી કાચા સરવૈયામાં આવી પણ નહીં હોય. જો આ ₹3000નો વ્યવહારની નોંધ કરી હોત તો અહીંયા સરવાળો કેટલો થાત? બંને બાજુનો 1,03,000. કેમ કે 3000નો વ્યવહાર, પગાર ખાતું આપણે ઉધાર પણ નથી કર્યું, કેમ કે પગાર ખાતે ઉધાર થાય અને રોકડ ખાતે જમા થશે. તો બંને બાજુ 3000 ઉધાર બાજુ ઉમેરાય અને 3000 જમા બાજુ ઉમેરાશે. તો એનો મતલબ શું થયો? કે જો આ વ્યવહારની નોંધ કરી હોત તો કાચા સરવૈયાનો સરવાળો સાચો કેટલો છે? 1,03,000. પણ એક વ્યવહાર જ નોંધવાનો રહી ગયો, જેને કારણે હવે સરવાળો થયો કેટલો? 1 લાખ. પરંતુ સરવાળો સરખો થયો તો આપણે સમજશું હિસાબો સાચા, પણ ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. કેમ કે એક વ્યવહાર નથી લખ્યો તો પણ સરવાળો સરખો થયો. કેમ? વ્યવહારની નોંધ નથી કરી એટલે. આવા વિશે ભાગ 2ની અંદર આપણે ડિટેલમાં જોઈશું કેવી ભૂલો આપણે કરતા હોઈએ. ઓકે, ચલો એના પછી જોઈએ આપણે કાચા સરવૈયાના લક્ષણો. તો પહેલું જોઈએ તો કાચું સરવૈયું એક પત્રક છે. અગાઉ આપણે વાત કરીએ, કાચું સરવૈયું પત્રકના સ્વરૂપે હોય છે. તે ખાતા તરીકે ગણવામાં આવતું નથી. આપણે વાત કરીને કાચું સરવૈયું એક પત્રક છે, ખાતું નથી. કેમ કહેવામાં આવે છે? કે કાચા સરવૈયાની પણ બાજુ એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુ હોય છે. જે રીતે આપણે અગાઉ જોયું, આ ઉધાર બાકી અને જમા બાકી, પરંતુ એને ખાતું કહેવાય નહીં. કેમ કે કોઈ પણ ખાતું હોય એને ઉધાર બાકી અને જમા બાકી હોવાની, પણ એને ખાતું કહેવામાં આવતું નથી. શું કહેવામાં આવે છે? પત્રક. ચલો એના પછી જોઈએ બીજો ટોપિક, બીજું લક્ષણ, નિર્ધારિત સમય. તો કાચા સરવૈયાનો સમયગાળો નિર્ધારિત હોય છે.
એટલે કે ચોક્કસ તારીખે તૈયાર થતું હોય છે. સામાન્ય રીતે કાચું સરવૈયું 1 વર્ષ એટલે કે 12 માસ માટે કેટલા વર્ષનું હોય છે? કાચા સરવૈયાની માહિતી 1 વર્ષ એટલે કે 12 માસ માટે હિસાબી વર્ષના અંતે, આપણું હિસાબી વર્ષ કયું? તો તારીખ 1/4 થી 31/3, તો 31/3ના અંતે તૈયાર કરવામાં આવે છે. કઈ તારીખે? હિસાબી વર્ષના અંતે જ તૈયાર કરવામાં આવે છે. એના પછી 12 માસથી ઓછા સમયનું કાચું સરવૈયું પણ તૈયાર કરી શકાય છે. ક્યારે તૈયાર કરતા હોય? ધંધાનો વેપારી ધંધો બંધ કરવાનો હોય અથવા કોઈ કારણસર માહિતીની જરૂરિયાત પડે તો ધંધાનો વેપારી અધવચ્ચે એટલે કે પોતાની અનુકૂળતા પ્રમાણે કાચું સરવૈયું તૈયાર કરી શકે છે. પણ મોટાભાગના વેપારીઓ ક્યારે તૈયાર કરતા હોય? હિસાબી વર્ષના અંતે કાચું સરવૈયું તૈયાર કરે છે. એના પછી જોઈએ આપણે ખાતાઓની ગાણિતિક ચોકસાઈ. તો ખાતાવહીમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ અહીં દર્શાવવામાં આવે છે. આપણે અગાઉ ચેપ્ટરની અંદર ખાતાવહીની અંદર જેટલા પણ ખાતાઓ હતા એ બધા ખાતાઓની બાકી સુધી ઉધાર બાકી, જમા બાકી બંને આપણે ખાતાઓની અંદર દર્શાવી. સરભર ખાતું હોય તો એની માહિતી દર્શાવવાની જરૂર નથી. એટલે અહીંયા કીધું છે ઉધાર બાકી અને જમા બાકીઓ અહીં દર્શાવવામાં આવે છે. આ બંને બાકીઓ સરવાળા અંગેની ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા નક્કી થતી હોય છે કે તમે લખેલા હિસાબો યોગ્ય રીતે લખ્યા છે કે નહીં, તેની યોગ્ય રીતે ખતવણી કરી છે કે નહીં, તેની બાકી યોગ્ય રીતે શોધી છે કે નહીં, અને એ બાકી કાચા સરવૈયામાં મૂકીએ તો બંને બાજુના સરવાળા સરખા થયા તો આપણે એવું વિચારી શકીએ કે આપણે લખેલા હિસાબો સાચા છે. એના પછી જોઈએ દ્વિનોંધી નામા પદ્ધતિ. તો જ્યાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કેમ કે એના ઉપરથી જ વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે. જો કાચું સરવૈયું તૈયાર ન થાય તો વાર્ષિક હિસાબો તૈયાર થતા નથી. અને દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ એના માટે જ થતો હોય. હિસાબો જે લોકો તૈયાર કરતા હોય દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછી વાર્ષિક હિસાબો પહેલાંનો તબક્કો. તો ધંધાના વાર્ષિક હિસાબો પહેલાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબો પહેલાં શું તૈયાર થાય? કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબો તૈયાર થતાં પહેલાં શક્ય તેટલી ભૂલો શોધવામાં આવે છે. અને જો કોઈ ભૂલ હોય તો એ કાચા સરવૈયા ઉપરથી મેળવી શકાય. કેમ કે જો બંને બાજુના સરવાળા સરખા ન થાય તો આપણને ખબર પડી જવાની કે આપણે ક્યાંક ભૂલ કરી છે, તો એ ભૂલ શોધવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને હિસાબો સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરી શકે. તો અહીંયા આપણે વાત કરી તો કઈ રીતે? તો પહેલી ખાતાવહી, એના ઉપરથી કાચું સરવૈયું અને એના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તેથી કાચા સરવૈયાને ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચેનું કડીરૂપ એટલે કે બંનેને જોડવાનું કાર્ય કરે છે કાચું સરવૈયું. ચલો એના પછી વાત કરીએ તો કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો કેટલી? તો કાચું સરવૈયું તૈયાર કરવાની મુખ્ય 2 રીતો, એક પત્રક સ્વરૂપે અને બીજું ખાતા સ્વરૂપે. તો અહીંયા આપણે પત્રક સ્વરૂપે બનાવ્યું છે. તો પત્રક સ્વરૂપે ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી અને જમા બાકી. અને જ્યારે પણ કાચું સરવૈયું બનાવીએ ત્યારે શ્રી ખાલી જગ્યાનું તારીખ 31/3 જે વર્ષ આપ્યું હોય તે રોજનું કાચું સરવૈયું. એ જ રીતે અહીંયા વિગત ઉધાર બાકી ઉધારના ખાનામાં, જમા બાકી જમાના ખાનામાં. વિદ્યાર્થીઓ યાદ રાખજો, મોટા ભાગે દાખલાઓ જે આવવાના વાર્ષિક હિસાબ એમાં કાચું સરવૈયું આપવામાં આવશે એ આ પત્રક પ્રમાણે આપવામાં આવશે. કેમ કે એક જ ખાનામાં અહીંયા ખરીદી અને વેચાણ બંને આપેલું હશે. તો આપણને ખબર હોવી જોઈએ ખરીદીની કઈ બાકી, વેચાણની કઈ બાકી.
તો ખરીદી આપી હોય 3 લાખ, બંને રકમ આપી હશે અહીંયા તમને. તો આપણને ખબર હોવી જોઈએ ખરીદીની ઉધાર બાકી હોય, વેચાણની જમા બાકી હોય. તો મોટા ભાગે ધોરણ 12ની અંદર અને ધોરણ 11ની અંદર જે આપણે વાર્ષિક હિસાબ ગણીશું ભાગ 2ની અંદર, તો એની અંદર કાચું સરવૈયું પત્રક સ્વરૂપે આપેલું હશે. તો એની અંદર આપણે બાકીઓ યાદ રાખવી પડશે, જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. બીજું છે ખાતા સ્વરૂપે. અત્યારે અગાઉ આપણે જે ખાતા વહી ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરતા, તો એ આપણે ખાતા સ્વરૂપનું તૈયાર કરતા. કેમ કે ઉધાર બાકી ઉધાર બાજુ નહોતા, જમા બાકી જમા બાજુ. ખરીદી અહીંયા જ લખેલી હોય, વેચાણ અહીંયા જ લખેલું હોય. વેચાણ પરત ઉધાર બાજુ જ હોય, ખરીદ પરત જમા બાજુ જ હોય. દેવાદારો ઉધાર બાજુ જ લખેલા હોય, લેણદારો જમા બાજુ જ લખેલા હોય. તો આ પ્રમાણે જો પત્રક આપ્યું હોય તો એને ખાતા સ્વરૂપનું પત્રક કહી શકાય. તો કાચું સરવૈયું 2 રીતે તૈયાર થાય, એક પત્રક સ્વરૂપે અને બીજું ખાતા સ્વરૂપે. આવતા લેક્ચરની અંદર આપણે બાકીઓ વિશે અને દાખલાઓનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ.